સૌરાષ્ટ્ર લુહાર સુથાર બાપુનગર શાખા દ્વારા શ્રી વિશ્વકર્મા પ્રાગટ્ય દિન વિશ્વકર્મા જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી। સૃષ્ટિના સર્જનહાર ભગવાન શ્રી વિશ્વકર્મા ભગવાનના પ્રાગટ્ય દિન એટલે કે વિશ્વકર્મા જયંતિ। વિશ્વકર્મા જયંતિની ઉજવણી ગુજરાત સહિત સમગ્ર દેશમાં કરવામાં આવતી હોય છે, ત્યારે વિશ્વકર્મા સમાજના લોકો દ્વારા ભગવાન શ્રી વિશ્વકર્માની પૂજા અર્ચના, હવન સાથે મહાઆરતી જેવા વિવિધ આયોજનો કરી ઈષ્ટદેવ ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ બાપુનગર શાખા દ્વારા પણ વિશ્વકર્મા પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારથી જ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને મહાપ્રસાદનો લાભ લીધો હતો। આ ખાસ પ્રસંગે સંસ્થા દ્વારા મહાઆરતી અને પૂજા વિધિ જેવા વિવિધ આયોજનો સંસ્થા દ્વારા કરવામાં આવ્યા હતા। ત્યારે આ ખાસ પ્રસંગે રાજકીય તથા સામાજિક આગેવાનો અને લુહાર સુથાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હું બાપુનગર નરોડા શાખાના પ્રમુખ શ્રી દીપકભાઈ બચુભાઈ ડોડિયા છેલ્લા લગભગ 20 વર્ષથી અમે આ કાર્ય કરીએ છીએ અને તેરસ લગભગ અમે 400 માણસથી ચાલુ કરી અત્યારે 2000 માણસ સુધી કરીએ છીએ અને બધાને પ્રેમભરી પ્રસાદ દાદાની ખવડાવીએ છીએ અને બધાએ ભંડોળે એ પ્રમાણે આપે છે દાતાઓશ્રી, તો એનો ખૂબ ખૂબ આભાર અમારે છે। અને અમારે ટાઈમ કમિટીની ટીમ વર્ક બધી મજબૂત છે અને બધા સાથ સહકાર લઈ અને અમે કામ કરીએ છીએ। આજના પ્રસંગમાં લગભગ ગણો ને 1800 માંડીની 1800 થી 2200 માણસ સુધી આવ્યા। શું એમાં ધારાસભ્ય એક ભાઈ આવ્યા હતા, એક કોર્પોરેટરે આવ્યા, પછી અમારા મેમ્બરે રાજકીય મહેમાને આવ્યા, અમારા ટ્રસ્ટી મંડળના 3-4 ટ્રસ્ટીઓ આવ્યા, બીજા 2-3 શાખાના બધા કારોબારી સભ્ય અને પ્રમુખશ્રીઓ આવ્યા અને અહીંના જે હતા બધા લગભગ આજીવન સભ્ય પ્લસ એના યાર મહેમાન આવ્યો એને પણ સાથે લઈને આવ્યા અને અમારે ત્યાં પ્રસાદી બધાએ પ્રેમપૂર્વક લીધી। પ્રવીણ સોલંકી, બાપુનગર નરોડા શાખા ખજાનચી। હવે આજે અમે વિશ્વકર્મા દાદાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરી, જે ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવી। લગભગ અમારે ત્યાં 2000ની આસપાસ અમારા આજીવન સભ્યો હાજર હતા। હવે દર વર્ષે તેરસ ઉજવાય છે અને દરેક શાખા અમારી 4 શાખા છે અમદાવાદમાં, વાડજ શાખા છે, મણિનગર છે, શાહપુર છે અને અમારી બાપુનગર નરોડા શાખા। ચારેય શાખાઓમાં તેરસ ઉજવાય છે, પણ અમારે કંઈક અલગ યુનિક વસ્તુ કરી આ વખતે કે ગયા વર્ષે અમને ખાલી એવો વિચાર આવ્યો કે દરેક તેરસમાં જે દાતા છે એ જે ભામાશા જેવા છે જેમના ફેક્ટરી ઉપર અમે જઈએ તો તરત અમને દાન મળે છે અને એના લીધે અમે પ્રસંગ પણ કરીએ છીએ, પણ જે સામાન્ય માણસ છે, આપણા સમાજનો જે ગરીબ માણસ છે અથવા મધ્યમ વર્ગનો છે, એ કશું જ દાન આપી નથી શકતો અને મનમાં ક્યાંક ખચવાટ હોય છે કે હું સંસ્થા માટે કંઈ કરી નથી શકતો, હું કંઈ આપી નથી શકતો, યોગદાન નથી આપી શકતો। તો એવા માણસોના વિચારને અમે ધ્યાનમાં રાખી અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી એ ન્યાયે અમે એક નાના એવા ડબ્બાની વ્યવસ્થા કરી, જે વિશ્વકર્મા દાદા ભેટ પાત્ર એવું નામ આપ્યું। ગયા વર્ષે અમે લગભગ 101 ડબ્બા બધાને આપ્યા અને કહ્યું કે વધારે નહીં, રોજના 10 રૂપિયા લેખે તમારા દાદાના નામથી એમાં બચત મૂકવી અને જ્યારે તેરસના દિવસે આવો ત્યારે તમારે અમને એ આપવી, અમે સંસ્થામાં જમા લઈશું। તો માનવામાં નહીં આવે, અમને એ રિસ્પોન્સ એટલો સરસ મળ્યો કે લગભગ અમારે 60-70 જેટલા ડબ્બા પાછા આવ્યા। 70 ડબ્બામાં લગભગ અમારે 1 લાખની આસપાસ માતબાર રકમ ભેટ સ્વરૂપે મળી અને એમના ચહેરાનો જે આનંદ હતો એ અમને બહુ જ ગમ્યો। એટલે આ વ્યવસ્થા અમે સામાન્ય અમારા જ્ઞાતિબંધુ છે એના માટે એક યુનિક કરી છે, નવી વ્યવસ્થા કરી છે। અને એ સિવાય અમારા મોટા દાતાઓ છે, અમને પુષ્કળ છૂટા હાથે દાન આપે છે અને 2-4 દાતા તો એવા છે એમ કે જેટલી ઘટ પડે, કદાચ પ્રસંગ કરો ઘટ પડે તો અમે બેઠા છીએ, લઈ જજો। અને 1-2 દાતા તો એવા છે કે સંપૂર્ણ ખર્ચ પણ અમે આપવા તૈયાર છીએ, પણ અમે કહીએ કે ના ભાઈ, બધાનો સહયોગ લઈ અને આ કાર્યક્રમ કરીએ તો બધાને કંઈક એમ થાય કે ના આ આપણું છે અને અમારા સમાજ પ્રત્યે કંઈક લાગણી થાય, એ માટે અમે ઘરે ઘરે જવાનો આ એક નવો લાવો લીધો છે। હા, સૌથી પહેલાં તો અમે સમૂહ આરતીનું આયોજન કર્યું। લગભગ અમારા જે 2000 જેવા સભ્યો હાજર હતા એ બધાને હાથમાં મીણબત્તી અને કોઈને મોબાઈલ વગેરે જે કંઈ હતું એ રાખી અને સમૂહ આરતી કરી। ત્યાર પછી મહેમાન તરીકે અમારે 2 ધારાસભ્ય આવેલા અને એ સિવાય અમારા જ્ઞાતિના ટ્રસ્ટી શ્રી મનસુખભાઈ પિત્રોડા પધારેલા, એમનું શાબ્દિક સ્વાગત કર્યું અને પછી બીજા અમારા જે દાતાશ્રીઓ હતો એમના પણ શાબ્દિક સ્વાગત કરી અને કાર્યક્રમને આગળ ધપાવેલો। હા, આગામી આયોજનમાં એવું હતું કે આ જે તેરસ છે
એ જનરલી આપણે વિશ્વકર્મા દાદાનો પ્રાકટ્ય દિવસ સમજીને ઉજવીએ છીએ, પણ અમારે અહીંયા જે અમે અત્યાર સુધીના છેલ્લા 20 વર્ષથી અમે એક અનુભવ કર્યો કે જે કંઈ જ્ઞાતિ બંધુઓ અહીંયા આવે છે દાદાનો પ્રસાદ લેવા તો આવે છે, પણ એ સિવાય જે અત્યારનો એક સળગતો પ્રશ્ન છે એ દરેકના મનમાં છે, અને એ છે દીકરા દીકરીના વેવિશાળ. તો મોટે ભાગે મગજમાં એ વસ્તુ લઈને આવે છે કે આ આપણા સમાજના લોકો આવશે, એક મેળાવડો થશે, એટલે જેવી દાદાની પ્રસાદીનું કામ પતે કે પૂજાનું કામ પતે એક તરત જ એક મેળાવડો કરે છે, પોતપોતાના દીકરા દીકરીની વાતો કરે છે, એકબીજા જોડે પરિચયમાં આવે છે, અને અમને ખૂબ ગમે છે. આ સંસ્થા માટે અમારે ગૌરવની વાત છે.